વાલા વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગયા વખતે આપણે નફા નુકસાન પોલિસીનો દાખલો એક જોયો, આજે એક બીજો દાખલો જોઈએ તો પછી નફા નુકસાન પોલિસીનો પ્રકાર પૂરો થશે। નેક્સ્ટ વિડીયોની અંદર ત્રીજો પ્રકાર જોઈશું, પછી આ ચેપ્ટર આપણે પૂરું કરશું। તો ચલો દાખલો આપણે ગણીએ। એની અંદર તમને નફા નુકસાન ખાતું આપી દીધેલું છે અને બધી વિગત પણ આપેલી છે રકમની અંદર। તો સૌથી પહેલા આપણે ગુમાવેલ વેચાણ શોધવાનું હોય। સ્ટેપ નંબર 1, બધા દાખલામાં સ્ટેપ 3 છે, ગુમાવેલ વેચાણ, પછી ટકાવારી, પછી ગુમાવેલ વેચાણ ઓછા ટકાવારી ગુણો, એટલે તમારો દાખલો પૂરો થઈ જાય। તો આપણે દાખલાની વિગત પ્રમાણે આગળ વધતા જઈએ। દાખલાની અંદર આગ લાગ્યા તારીખ આપેલી છે। આગ લાગ્યા તારીખ 1/5/2011, 1/5/2011 આપેલી છે। બાંયધરી સમય પણ આપેલો છે। બાંયધરી સમય એ આપણને આપેલો છે 4 માસ। કેટલા આપ્યા છે? 4 માસ। તો બાંયધરીનો ગાળો કેટલો થાય? બાંયધરી સમયનો ગાળો તો આપણે 1/5/2011 થી 4 માસ, 5, 6, 7, 8, 31/8/2011 થાય। તો એના આપણે 2011 થાય તો એનું પ્રમાણિત વેચાણ દાખલામાં પણ આપી દીધું છે। બધી વિગતો લગભગ તો આપેલી જ હોય છે। તો ગુમાવેલ વેચાણ અથવા વેચાણમાં ઘટ એ દાખલામાં આપેલી છે 3 લાખ રૂપિયા આપેલી છે। કેટલી આપેલી છે? પ્રમાણિત વેચાણ છે। વેચાણમાં ઘટાડો ગુમાવેલ વેચાણ આપણે શોધીએ તો પહેલા આપણે પ્રમાણિત એટલે કે આગ લાગ્યા તારીખના પહેલા, એટલે આ સમયગાળા દરમિયાન 1/5/2011 થી 10 થી 31/8/2010 સુધીનું વેચાણ દાખલાની અંદર આપેલું છે 3 લાખ રૂપિયા। એને આપણે પ્રમાણિત વેચાણ પણ કહી શકીએ। આગલા વર્ષ આગ લાગી હોય તે વર્ષના અગાઉના વર્ષને આપણે પ્રમાણિત વેચાણ કહેવામાં આવે છે। તો જે પ્રમાણિત વેચાણ છે દાખલાની અંદર 3 લાખ રૂપિયા આગ લાગ્યા તારીખથી આગળના વર્ષનું છે। એમાં એક સૂચના આપી છે કે આ વર્ષે 2011 આ સમયગાળા દરમિયાન 10% વધારો થવાનો સંભવ છે। જો આવું દાખલામાં ઘણી વખત સૂચના હોય છે તો આપણે સૂચનાનો અમલ કરી આમાં 10% ઉમેરીએ। મેં તમને અગાઉ આ દાખલામાં પણ કરાવ્યું હતું કે ભાઈ સ્ટોક વધારે હોય તો સારો સ્ટોક હોય, સારો માલ હોય તો વધારે વેચાણ પણ થઈ શકે। તો એમાં ચાલુ વર્ષે થયેલો વધારો લખી નાખવાનો। ચાલુ વર્ષે વેચાણમાં થઈ રહેલો વધારો 10% એટલે એક બિંદુ કાઢી નાખો, 30,000 રૂપિયા થાય। કોઈ પણ સંખ્યાના 10% કરવા હોય તો એક પાછળનો આંકડો કાઢી નાખવાનો, તો પાછળના આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો। 1% કરવો હોય તો 2 આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો, એટલે 1% થઈ જાય। બરાબર છે? તો 30,000 રૂપિયા 10% થાય તો 3,30,000 રૂપિયા એ કુલ વેચાણ થાય। હવે આપણે બાંયધરી સમયનું વેચાણ બાદ કરીએ। બાંયધરી સમય આપણો બાંયધરી સમય કયો છે? 1/5/11 થી સમયગાળા દરમિયાન કેટલું વેચાણ થયું જોઈએ? 1/5/11 થી 1/5/8/2011 સુધી એનું વેચાણ દાખલાની અંદર આપી દીધેલું છે 60,000 રૂપિયા।
કેટલા આપેલા છે 60,000. તો પ્રમાણિત વેચાણ બાદ બાંયધરી સમયગાળા દરમિયાન થયેલ વેચાણ બરાબર ગુમાવેલ વેચાણ આવે. તો ગુમાવેલ વેચાણ કેટલું થાય 2,70,000. 330 માંથી 60 બાદ કરો 2,70,000 આવશે ગુમાવેલ વેચાણ. હવે ટકાવારી શોધીએ. પહેલી ટકાવારી વેચાણ પર કાચા નફાની ટકાવારી. વેચાણ પર કાચા નફાની ટકાવારી. આ કાચા નફાની ટકાવારી. તો પેલી આપણે સ્થિર ખર્ચાઓ ચોખ્ખો નફો વત્તા સ્થિર ખર્ચા. ટકાવારી નંબર 1 ચોખ્ખો નફો આગલા વર્ષનો બરાબર લખેલું. પાછલા વર્ષનો આપણને નફા નુકસાન ખાતું આપેલું છે. એમાં સ્થિર ખર્ચા અસ્થાયી ખર્ચા બધું આપેલું છે. તો આપણે જે લાગુ પડતે એ આઈટમ આપણે અંદરથી લેવાની છે. બાકીનું કોઈ ધ્યાન દેવાનું નથી. એની અંદર સ્થાયી ખર્ચા આપણને આપેલા છે 72,500 અને ચોખ્ખો નફો આપ્યો છે 72,500. બરાબર છે. પણ સામે જુઓ રોકાણોનું વ્યાજ આપેલું છે 2,500 રૂપિયા. એ 2,500 રૂપિયા વ્યાજ છે એ બિન ધંધાકીય આવક કહેવાય. એટલે બિન ધંધાકીય આવક છે એ આમાંથી બાદ કરવી પડે, કારણ કે ધંધાકીય વસ્તુ જ આમાં ધ્યાનમાં લેવાની છે. એટલે આપણે 72,000 અહીં બાજુમાં લખી દઉં છું. 72,500 માંથી 2,500 રોકાણોનું વ્યાજ. આ કાચો નફો. જો કાચા નફાની અંદર રોકાણોનું વ્યાજ એ બાદ થાય. શું કામ? રોકાણો એટલે શું એ તમને ખ્યાલ હશે, તમે કોમર્સના વિદ્યાર્થી છો એટલે બધું સમજાવવું ન પડે છે કાંઈ. રોકાણોનું વ્યાજ એટલે કે આપણે બેંકમાં પોસ્ટ ઓફિસમાં પૈસાનું રોકાણ કરેલું હોય, ફિક્સ ડિપોઝિટ કરેલું, અથવા એ કોઈ પ્રાઇવેટ કંપની અંદર પણ આપણે કરી શકીએ છીએ. તો આપણા રોકાણો પર જે આપણને વ્યાજ આવે છે એ વ્યાજ છે બિન ધંધાકીય છે, ધંધાને લાગુ પડતું નથી, કારણ કે રોકાણો પર વ્યાજ આવે છે, ધંધો કરતા નથી. તો આ જે વીમા કંપની છે ને એવા નફામાંથી બાદ કરવું પડે, એના ઉપર એ વીમા કંપની રકમ આપતી નથી. એટલે કોઈ પણ આવા બિન ધંધાકીય આવક હોય એ કાચા નફાની અંદરથી આપણે શું કરવું પડે? બાદ કરવું પડે. તો 72,500 કાચો નફો નફા નુકસાન ખાતામાં દીધેલો છે. એટલે 2,500 રૂપિયા જે નફા નુકસાન ખાતું જમા બાજુ આપેલું છે, તો રોકાણોનું વ્યાજ આપણે બાદ કરશું. પાછલા નાણાકીય વર્ષનું વેચાણ એટલે 70,000 વત્તા 72,500 ભાગ્યા પાછલા વર્ષનું જે વેચાણ આપેલું છે આપણને 9,50,000 નફા નુકસાન ખાતાની જમા બાજુ આપેલું છે. તો એ આપણે 9,50,000 લખશું. બરાબર છે. ગુણ્યા 100. ગુણ્યા શું કરશું? 100. આ જરૂર ન હોય કાઢી નાખું છું. ગુણ્યા 100. કેલ્ક્યુલેટરથી આપણે એને છેદ ઉડાડશું તો 15% આવશે. કેટલું આવશે? 15%. તો એ 15% એ પાછલા વર્ષના ચોખ્ખા નફાની સ્થિર ખર્ચાને આધારે ટકાવારી આવી. હવે આપણે વીમાની રકમ ઉપરથી આપણે જોઈએ આ ટકાવારી નંબર 1 અને ટકાવારી નંબર 2. બરાબર છે. આમ બંને બાજુ તીર કરી દો. આ બાજુ 1 નંબર ને આ બાજુ 2 નંબર. વીમાની રકમ દાખલામાં દીધી છે 1,50,000. 1 લાખ ને સૂત્ર લખવું જરૂરી છે, તો લખી નાખવાનું. વીમાની રકમ છેદમાં પાછલા વર્ષનું 12 માસનું વેચાણ.
પાછલા વર્ષનું 12 માસ વેચાણ 12 માસનું વેચાણ આપેલું છે. હવે વીમાની રકમ 1,50,000 આપેલી છે. 1,50,000 1.5 લાખ વીમાનું છે. વેચાણ દાખલાની અંદર આપેલું છે ઉપર 10 લાખ રૂપિયા આપેલું છે. રકમમાં જો 2011 નું 1 મે થી 30 એપ્રિલ આખા વર્ષનું 10 લાખ આપેલું છે. 10 લાખ આપેલું છે, પણ એમાં 10% સૂચના લખેલી છે કે 10% વધારો, તો 10 લાખના 10% 1 મિનિટ કાઢી નાખો એટલે 1 લાખ થાય, અને એમાં 10 લાખમાં 1 લાખ ઉમેરીએ તો 11 લાખ થાય. કેટલા થાય? 11 લાખ. જો આ સૂચના છે એ બરાબર ધ્યાનમાં રાખવાની, આ વધારાની સૂચના ધ્યાનમાં રાખવાની. એટલે આપણે દાખલાની અંદર 10 લાખ લખેલું છે, પણ 10% એમાં વધારો થઈ રહેલ છે એમ લખેલું છે, તો એ 10 લાખ ના 10% એટલે 1 લાખ થાય. 1 લાખ ઉમેરીએ તો 11 લાખ રૂપિયા આપણે લખીએ. છેદ ઉડાડી દઈએ તો આવશે 13.64. 13.64% આવશે. અને આના તો 15%. આ ગણતરીની જરૂર નથી, આપણે કાઢી નાખીએ તો બંને ટકાવારી શોધાઈ ગઈ. પહેલા ગુમાવેલ વેચાણ સુધી સ્ટેપ નંબર 1, પછી ટકાવારી સુધી સ્ટેપ નંબર 2, અને સ્ટેપ નંબર 3 માં ગુમાવેલ વેચાણને ઓછી ટકાવારી ગુણી નાખો, તમારો જવાબ આવી જાય. તો દાવાની રકમ અહીંયા લખી નાખું છું. દાવાની રકમ બરાબર શું થશે? ગુમાવેલ વેચાણ ગુણ્યા ઓછી ટકાવારી. ગુમાવેલ વેચાણ ગુણ્યા ઓછી ટકાવારી. તો દાવાનું વેચાણ, દાવાની રકમ બરાબર ગુમાવેલ વેચાણ. આ સ્ટેપ નંબર 3 છે. સ્ટેપ નંબર 3. ₹2,70,000 શોધેલું છે. તો 2,70,000 ગુણ્યા ઓછી 150 છેદમાં 11, એને ટકાના 100 વડે ગુણી નાખો. ટકાના 100 વડે તો ટોટલ રકમ આવશે 36,818 રૂપિયા. દાવાની રકમ. આ તમારો જવાબ આવશે. ઓછી ટકાવારી 13.14 છે. બરાબર છે. એ 13.14 નો અપૂર્ણાંક 150 છેદમાં 11 રહે છે. એટલે આપણે 13.14 ને બદલે એની ઓછા ટકાવારી 150 છેદમાં 11 છે. બીજા ટકાના 100 ગુણ્યા 100 એને આપણે ગુણી નાખીએ તો ગુમાવેલ વેચાણ તમારું આવી જાય. જો બરાબર સમજી લીધો. ઓછી ટકાવારી 13.14 છે, એટલે કે 150 છેદમાં 11 ઉડાડશો એટલે 150 છેદમાં 11 આવશે. જો કેવી રીતે આવશે? આ 3 મીંડા ઉડી ગયા અને 2 5 મીંડા, તો આ પણ 5 મીંડા ઉડી ગયા. 150 છેદમાં 11 આવ્યા. કેટલા આવ્યા? 150 છેદમાં 11. ચલો 150 છેદમાં 11 એને પોઈન્ટમાં ફેરવી તો 13.64% થાય છે. પણ આપણે ગુણાકારમાં સરળતા રહે એટલા માટે આપણે 13.64 ના બદલે 150 ગુણ્યા 11 કરીએ છીએ. 150 છેદમાં 11 ગુણ્યા 100 એ ટકાવારી પ્રમાણે આપણે ગુણી નાખ્યા. તો છેદ ઉડાડતા 36,818 રૂપિયા દાવાની રકમ આવશે. તો મિત્રો, આ રીતે દાખલો પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં તમને બીજો પ્રકાર છે
તે શીખવાડીશ. અને ત્રીજો પ્રકાર પૂરો થયા પછી આ પ્રકરણ આપણે પૂરું કરી ફાઇનાન્શિયલ એકાઉન્ટનું પહેલું ચેપ્ટર આપણે ચલાવશું. જય દ્વારિકાધીશ, જય સિયારામ. મારા વિડીયોને સબસ્ક્રાઇબ કરજો એવી તમને વિનંતી છે.